સમજદારીનો ઉપયોગ કરજો. 2030માં કોમનવેલ્થ આવે છે, રિયલ એસ્ટેટ માર્કેટમાં જોરદાર બૂમ આવવાનું છે. આવા બધા ઇન્સ્ટાગ્રામમાં ફ્લડેડ વિડીયોઝ તમે અત્યારે જોતા હશો. ડેવલપર્સ ક્યારેક ને ક્યારેક પોતાનો સેમ્પલ હાઉસ બતાવતા હશે વિડીયોમાં, કે ક્યારેક પોતાની અલગ અલગ એમ્યુનિટીઝ બતાવતા હશે, પણ તમને સાચી માહિતી કોઈ નહીં આપે. જ્યારે પણ તમે કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો કે તમે કોઈ પ્રોપર્ટી ખરીદો છો આ સમયગાળામાં, ખાસ તો પ્રોપર R&D કરો, પ્રોપર રિસર્ચ કરો. તમને કોઈ એવું કહેતું હોય કે 31 તારીખ પહેલાં ડીલ ડન કરી દો, નકર આ ભાવ બદલાઈ જશે, એવું ના હોય સાહેબ. સારા સાચા જેન્યુઇન ડેવલપર્સનો ભાવ એવી રીતે રાતોરાત નથી બદલાતો. આ બધી વસ્તુ જ્યારે તમને જોવા મળે, આ એક રેડ ફ્લેગ છે. તમે જ્યારે પણ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કોમનવેલ્થની વાત થઈ રહી છે, ડેવલપમેન્ટની વાત થઈ રહી છે, પણ તમે વિચાર કરો કે તમે એવી જગ્યાએ ફ્લેટ લઈ લેશો કે જ્યાં આગળ તમને ગટરની જ વાસ આયા કરશે, તો એ 2 કરોડનો ફ્લેટની શું કિંમત? તમારું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ કયા એંગલે જઈને ઊભું રહેશે? એટલે સમજદારીનો ઉપયોગ કરો, પ્રોપર પેપર વર્ક જુઓ, ચકાસણી કરો, એરિયાનો સર્વે કરો, કેવા એરિયામાં એ પ્રોપર્ટી છે. ખાલી કોમનવેલ્થ આવવાથી એરિયા સોનાનો નથી બની જતો, એને બીજી બધી સગવડો પણ આપવી પડે, જે સરકાર અત્યારે પ્રયત્ન કરી રહી છે. આપણી સાઈડથી આપણે શું કરવાનું છે કે આપણે એક સજાગ બનવાનું છે. આપણે પ્રોપર રિસર્ચ, પેપર વર્ક જોવાનું છે કોઈ પણ ડેવલપરનું, અને ઉતાવળમાં નથી આવવાનું. કોઈ સાચા સારા કન્સલ્ટન્ટને મળો જેને પ્રોપર્ટીની સમજ હોય. ઇન્સ્ટાગ્રામ વિડીયોઝથી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરો. સજાગ બનો, સમજદાર બનો.